વાત કરેલી છે પણ આ કાર્યક્રમમાં આપણે આખા ગામને એવા મોટા કાર્ય કોઈ સમય કોઈ યોગ્ય કાર્યક્રમ મોટા થતા હોય આ મોટા કાર્યક્રમ કરવા હોય ત્યારે સાત ચોથા પૂરી કરી છે મનથી સંથી ધનથી અને વચનથી जो कार्य करा करे अपने शरीर रूपी गुण आहुति है, धन रूपी है, मन रूपी है और धन रूपी है। आ पूरा अपना गाम में एवं कार्य थता हो दरे हवे कालथी भागवत चालू थाय है અને ભાગવતમાં પૂરા ગામને આપણે ભાગવત સાંભળવા માટે કાલે 8 વાગે पोथी यात्रा ने पोथी यात्रा में सवेरे हमारा वेला समयसर बाद आवारू है हवे आमंत्रण आपने पूरा गाम रे आमंत्रण है मळे अतरा बैठा तो अतरा बरोबर पण बीजे नहीं आपने कोई बाकी रहतो हशे कोणा खसका में है ना है तो वैर भाव भूली तन मन थी आवा ऐतिहासिक प्रसंग में सवारे आपने जे प्रमाणे अपने सेवा करवी है અને અતિત આવે મહેમાન આવે બારલા આવે સંત આવે સાધુ આવે ભગત આવે દાતાર આવે તો આપણે ગામ में આવે તો આપણે સभी એનું માન સન્માન જળવાય અને એની આત્મા બેવામાં ઉઠવામાં ખાવામાં કોઈ વાતરે કોઈ તકલીફ ન રહે અને આપણું મૌન મર્યાદા પૂર્ણાહુતિ ભગવાનને આપણે પ્રાર્થના ખૂબ કરી અને ફરી કહો કે હે ભગવાન અમારા કોઈ જીવન નથી અમે કાર્ય કરી શકો તમે નીલકંઠ મહાદેવ ભોળાનાથ શિવશંકર ઇન્દ્રપુરી મહારાજ જીવનપુરી મહારાજની સૌથી પ્રાર્થના કરો ભોળાનાથ બાપુની ગામ ખેડાના વસ્તુઓની આ કાર્ય પરિપૂર્ણતાને બ્રાહ્મણને તમારે જોરી અમારે કરવાનો અમારી કોઈ શક્તિ નથી અમે કાર્ય કરી શકો પણ તમારી મન બુદ્ધિ મને જો ભાવના વૃત્તિ દેશો એ પ્રમાણે આપણે કાર્યક્રમ ભગવાનને નમન કરી અને સभी હળી મળી આપણું ગામ વસ્તી है તો કાલે સબ આ બધે આમંત્રણ है અને પૂરા પરિવાર હાથે આપણે વાજતે ગાજતે પોથી યાત્રામાં રહીને આપણે પોથી યાત્રા પ્રવેશ થશે पंडाल में शिवजी रे मंदिर की पोथी यात्रा ओढ़ाजी पुणे वाद्य गाते शरणाईओ साथे अने पूरू गाम हળી મળીને આપણે ઓઢાજી વાદ્ય ગાતે આપણે ટ્રેને આવવાનું है અને ऐतिहासिक प्रसंग आ करवा माटे लाखों लाखों करोड़ों रुपया बगाड़ा छूटा प्रसंग नहीं थता અને આ વારવાર આ પ્રસંગ પણ આવતા आ तो कोई समय कोई योग बधी मळ्यो हशे प्रमाण हशे ते बधी आयो प्रसंग आ प्रसंग करवा माटे आपणे अनेको प्रयास करा अनेको मेहनत करा पैसा भी वापरी सको पण पैसा थी हाव होबाग मळती नथी सद्बुद्धि साथ पैसा रहे अने तनरी सेवा मनरी सेवा धनरी सेवा सब सेवा ने एक तार मोणी अने एक तार लई अने आपणे कोई बात रही आपने अतिथि मेहमान आवे तो पहला तो पंडाल में है कोई भी अति मन ने व्यवहारी व्यवस्था करवा माटे 10 मन अपने पगता व्यक्ति है तो अपने आवकारा में कोई कमी नहीं एक व्यक्ति ने पोस वेला आवकारो देवराय एवी व्यवस्था अपने करी तो आवता व्यक्ति ने खूब घेरतो लागे कारण के मन कोई बात बाकी नहीं पण आवकारो भूखो आवीने हेर तो गरम पानी नो शियाळो है शियाळा प्रमाणे एक लोटो पानी रो आपी दिया तो एनी आत्मा तृप्त थाय के अपने भले आया तो आवकारा दीदा हरती अपन बेराया एक लोटो पानी पी तो एने भूखा मळी जाय खावामां पीवामां तो बधी वाते है आपणे प्रेम थी उदाहरण मळी અને જત્રા બને તો એક વ્યક્તિને વધારે આવકારી કોશિશ કરવી है બીજી વાત બેવરાવારી કે કયો વ્યક્તિ है છટે બેરાબો है એની જવાબદારી આપણની સગડી જશે કોઈની આવેલા વ્યક્તિને એવો કોઈ પ્રણામ દેશે તો એની હાથમાં પીવી હા છે નાની બેવરા આ પ્રસંગ મોડી હોય અને પ્રસંગમાં એને આવતા વ્યક્તિને એવો આવકારો દે કે જેથી એની આત્મા મોલી રાજી થઈ જાય કે અતિથિ પ્રસંગ તો કર્યો અને એવી રીતે મને બેરાયો
એમની પીડા ન થવા માટે આ કાર્યક્રમ કર્યો. અને આ કાર્યક્રમની સભી જવાબદારી સભી જણા હોય, એક વ્યક્તિની પૂરું આપણા ગામ માટે દેવો અને ખરી વ્યક્તિને ખડે બેરાવે એનું પૂરું વજનદાર આપણા પૂરી સમાજ સગવડની છે. बोले नीलकंठ महादेव की जय, महाराज की जय, जीवनपुरी जी महाराज की जय, मगनपुरी जी महाराज की जय, महादेव वाला की जय हो, बजरंग बली की जय हो. આ કાર્યક્રમ ત્યાં હળીમળી પ્રેમથી ભલામણ કરવાની જય મહારાજ દ્વારિકાધીશ કૃષ્ણ કનૈયા. બાપુજીએ તો જોકે કહેવાની બધી ભલામણ તો કરી છે, અને ભલામણ એ કરીને આપ બધા તો સમજદાર જ છો ને બધા કાર્ય કરવા માટે તત્પર છો એટલે થઈ ગયું છે, નહીં તો થાય પણ નહીં. મારે તો ખાલી જો આપણું જયારે આપણું કથા શરૂ થાય એના માટે ખાલી સૂચન આપવાનું છે કે આવતીકાલે આપણે 8 વાગે શંકર મંદિરેથી પોથી યાત્રાનો શુભારંભ થશે. તો એમાં સૌ પરિવાર સહિત જોડાય એવી આપ બધા અહીંયા આવ્યા છો તો આપના ઘરેથી બધા યુવાનો, માતાઓ, બહેનો બધા જોડાય એવી એક ભાવના છે. અને એમાં જોડાય જેટલા પોથી યાત્રામાં જોડાશે એટલું આપણું કાર્ય સફળ થશે. અને પોથી યાત્રામાં જોડાવાથી ખૂબ પણ પુણ્ય અને પ્રાપ્તિ થાય છે, ખૂબ એના ફળ મળે છે. એટલે એમાં બધા આવતીકાલે 8 વાગે શંકર મંદિરેથી પોથી યાત્રા રહેશે. આજે અમારો કાર્યક્રમ બપોર પછી 4 વાગે કથા મંડપે વ્યાસપીઠ જ્યાં સ્થાપિત કરવાની છે ત્યાં પંચ દેવતાનું સ્થાપન થશે, દેવતાઓની પૂજા થશે. એમાં આજના જે યજમાનો ત્યાં પૂજા કરવા આવશે એટલે હેમાજળી વાંચી અને હેમાજળીનો પ્રારંભ કરી, જેમાં 7 લોકો 14 બ્રહ્માંડની રચનાનું વર્ણન, બ્રહ્માજીની ઉત્પત્તિની એ બધી જે કથાનો પ્રારંભ થાય એ આજનો કાર્યક્રમ. આજે જેટલા લોકોને હોય એટલા કથા મંડપમાં 4 વાગે આવવા વિનંતી છે, જેથી કરી કે જે લોકો મુખ્ય યજમાન થોડી વાર પૂજા કરશે, પંચદેવતાની પૂજાના સાક્ષી બનીએ અને આપણા કાને કંઈક ભક્તિની વાતો પડશે તો પણ આપણને પવિત્ર થવાનો અવસર મળશે. કથાનો પ્રારંભ તો આવતીકાલે 9 વાગે પછી થશે, કેમ કે 8 વાગે પોથી યાત્રા, 9:30 આપણે કથા મંડપે અડધો કલાક બધી પૂજા વિધિ, 10 વાગે કથાનો પ્રારંભ. અને કથામાં 10 થી 1 એ સમય છે ને આપણો, બરાબર ને બધા ભાઈઓ યુવાનોને જ કહેવાનું છે. આ બધા તો વડીલો મને ખબર છે બધા એક જગ્યાએ બેસશે ને આનંદ કરશે, કારણ કે અમે કથા વાંચે એટલે થોડોક અમારો કહેવાનો વિષય હોય, પણ યુવાનો ખાસ કથામાં જોડાય. આ બધા વડીલોને વિનંતી, ઘરે તમારે રહેલા યુવાનોને, માતાઓ, બહેનોને મોકલજો, જેથી કરી કથા સાંભળવાથી એના જીવનમાં સત્સંગ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની પ્રાપ્તિ થશે ને કાંઈક હજમણ આવશે. અને હજમણ આવવાથી ઘર પરિવારની માલકો જે કલેશો છે, વિવાદો છે, બધા દૂર થશે. ક્યારે? કથા સાંભળશે ત્યારે. કારણ કે બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા વિના સુલભ ન હોય. સત્સંગ વિનાનો વિવેક નહીં આવે. એટલે જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્યની જે કથા છે એ છે શ્રીમદ ભાગવત કથા. અને આપ સૌ જાણો છો, નેનાઓમાં મેં 2 કથા તો કરી છે. શિવ કથા 2 વેળા આપણે શિવ કથા કરી. પ્રથમ કથા બાપજીના સ્થાન ઉપર ઇન્દ્રપુરી મહારાજજી, બીજી કથા પણ આપણે ત્યાં ભવ્ય આયોજન, અવડું જ આયોજન હતું. એટલે નેનાવા ગામ ઉપર હું કહું મહાદેવની, પરમાત્માની અસીમ કૃપા છે કે વાર આવા અવસરો થવાનો આપણને લાભ મળે છે. નહીંતર એક ગામની અંદર એકવાર થઈને તમે બધા પરિચિત છો, આજુબાજુ દેખી આવજો કે જીવનમાં એક વેળા આવડું કાર્ય માંડ થાય પછી થતું નહીં. અને આ ગામનો પ્રેમ, આ ગામનું હંપ જે છે એ અહીંયા દેખાય. બીજી વાર કામ થાય છે તો પણ લોકો એમાં જોડાય છે. બસ આ જ પ્રતિષ્ઠા. એના માટે કોઈ પ્રમાણ કે ચમત્કારોની જરૂર હોતી નથી અમારી બુદ્ધિ પ્રમાણે. એટલે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છો, એટલે એ કોઈ ભલામણ કરવાની મારી કોઈ ફરજ પણ નથી, કેમ કે મારે કહેવું એ બહુ ઉચિત નથી, કેમ કે આ બધા સમજદાર છો. બસ કથામાં લોકો જોડાય, આજુબાજુમાંથી લોકો કેમ આવે, આપણે વ્યવસ્થા કરી એનો લાભ લે. અને એક કથા ચાલતી હોય ને એક વ્યક્તિને તમે લાવશો ને તો આખી કથાનું ફળ તમને મળે, નથી ડબલ એને મળે, એનું ફળ પણ બંનેને ભેગા થઈને તમને મળશે. એટલે આપણે વધારે પ્રયાસ એ કરવાનો, સગા વાલા સંબંધી આ બધાને કથા સાંભળવા આવે
નથી, કારણ કે દરેક ગામમાં આવીને આયોજન થતા નથી અને કથા સાંભળવાથી અંતકરણ શુદ્ધ થશે, પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળશે. એવા કથાની બધાએ 9 દિવસ આપણે 7 દિવસ કથા એ જ કહેવાની છે. ત્યારે ફરી પણ ભાગવત કથાનો કહેવાનો અવસર અમને મળ્યો અને તમને આ શ્રવણ કરવાનો સેવાનો જ્યારે અવસર મળ્યો છે તો આનાથી બીજી કોઈ વિશેષ વસ્તુ હોતી નથી. ત્યારે આપણે આ કાર્યને ન ભૂતો ન ભવિષ્ય નથી આવું ક્યારેય થયું અને ન પછી થઈ શકે એવું કાર્ય કરવા માટે માત્ર ને માત્ર આપણા પ્રેમ અને ભાવની જરૂર છે. પૈસા તો ધનરાજ બાપજી ગમે ત્યાંથી લઈ આવે અને આપ્યા છે ખૂબ ગામજનોએ, પણ કહેવાનો અર્થ જેના નામ ને જેના વડલા નીચે આપણે બેઠા છીએ ને વડના સાંયે બેસીએ ને એટલે એ સાંયો આપવાની જવાબદારી વડલાની હોય, આપણે ખાલી બેસી જવાનું હોય. એમ વડીલો છે ને એ વટ વૃક્ષ છે. ભાગવતમાં એવું કહ્યું કે વડીલો એ વટ વૃક્ષનું પ્રતીક છે. ત્યારે આપણા ગામોની અંદર આવા સંતો મહાપુરુષો અને ભક્તો થયા હોય ને એ ગામના વડ છે અને વડલાની નીચે બસ આપણે બેસી અને એના ફળ ખાવાના છે અને એની નીચે બેન આપણે કામ કરવાનું છે. બસ આ ભાવના સાથે આપ સૌને અને જે 7 દિવસ તો અમારે ઘણું બોલવાનું હતું, બાપજીએ કીધું એટલે પરમાત્મને પ્રણાતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આરતીક્યમ સમર્પયામિ. એક પુષ્પની માથેથી પ્રદક્ષિણા કરી ભગવાનના ચરણોમાં પુષ્પ પધરાવી દો. જલેના પરિકલ્પયામિ પુષ્પે વંદનમ્મા. ડાબાતમાં થાળી રાખી જમણા તે વાંગમય સ્વરૂપ ભાગવતજીને સ્થાપનના દેવતાઓને 10 દિશામાંથી ઉભા ઉભા બધી આરતી આપી દો. દેવા વાંગમય સ્વરૂપાય શ્રી કૃષ્ણાય નમો નમઃ. બાલકૃષ્ણાય નમો નમઃ. દેવકી નંદનાય નમો નમઃ. ચરણ કમલ્ય પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ બધા હાથ અડાડી રાખો. હા, વ્યવસ્થિત નહીં રહેતા વચ્ચે આપણે આવે ને રીતે પધરાવી. सेवंतिका बकुल चंपक पाटलाब्जे पुन्नाग जाति करवीर रसाल पुष्पे बिल्व प्रवाल तुलसी पुष्पाणि पुष्पमालिकां समर्पयामि. આપણે અગિયાર વિદ્વાન સ્માદમ મુખ્યતા ચોખા અર્પણ કર્યું. હાથમાં ફૂલ અને ચોખા આપો. બાપુને કહી તમારી સુંદર સંગીતમય શૈલીમાં અમને સારી રીતે સમજાવી રીતે ભાગવતનું જ્ઞાન પીરસજો. બે હાથ જોડી બાપુને પગે લાગો. नमोस्तुते व्यास विशाल बुद्धे पुल्लारविंद तपत्र नेत्रा येन त्वां सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्र्य विनाशाय कृष्णाय वयं नमः. गंधाक्ष पुष्पाणि समर्पयामि. आरती दो बापुने हाथ एनु
પુષ્પ માલિકા પૂજન કરી વ્યાસ સ્વરૂપ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. નીલકંઠ મહાદેવ કી જય. ભાગવતજીને આ વ્યાસપીઠે એક પ્રદક્ષિણા. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ સમર્પયામિ. સાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનને પ્રાર્થના કરતા જવાનું યજમાનો ગુરુજનોની પૂજા કરવા માટે પધારો. આ ભોજન તમારી સાથે છે કે આપણા બાપજી છે શિવપુરી બાપજી. સૌથી પહેલા આપણે અર્જુનપુરી બાપુની પૂજા કરવાની છે. જ્યાં ચાંદલો ચોખા સંતોની પૂજા એને ગંધાક્ષર પુષ્પ કરી હાથ મિલાવો આશીર્વાદ. સાધુ સંતોના પગલા પડી જાય અને આપણું કાર્ય છે એ સફળ બની જાય. એવા બાપજી ભક્તો આપણી વચ્ચે સભાની અંદર બિરાજમાન છે. તો એની પૂજા થઈ રહી છે. બધાએ પોતપોતાના ગુરુજનોનું સ્મરણ કરો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરોન્મિલિતમેન તસ્મૈ મહાત્મને નમઃ. ચાંદલો ચંદન પુષ્પ અને હાથ મિલાવી આપણે એના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. ઓમ બ્રહ્માનંદં પૂર્ણ સુખદં